શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાય વિશ્વરૂપ દર્શન યોગમાં શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનું દિવ્ય વિશ્વરૂપ દર્શાવે છે. અર્જુન શ્રી કૃષ્ણની મહિમા જાણ્યા પછી તેમની પ્રાર્થના કરે છે કે તેઓ પોતાનું સત્ય સ્વરૂપ પ્રગટ કરે. ત્યારે શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરે છે, જેના દ્વારા અર્જુન તેમને અસંખ્ય મુખો, અનંત આંખો, દિવ્ય તેજ અને અસીમ શક્તિઓ સાથે આખા બ્રહ્માંડના સ્વરૂપમાં જુએ છે. આ વિશ્વરૂપમાં અર્જુને સમગ્ર સૃષ્ટિ, દેવતાઓ, ઋષિઓ, સમયચક્ર અને મહાવિનાશક સ્વરૂપો પણ દેખાય છે. તેઓ જુએ છે કે કૌરવો સહિત અનેક યોદ્ધા શ્રી કૃષ્ણના વિશાળ મુખમાં પ્રવેશી રહ્યા છે, જે દર્શાવે છે કે મહાભારતનું યુદ્ધ પહેલેથી પરમાત્મા દ્વારા નક્કી છે. આ અજોડ દર્શન જોઈ અર્જુન ભય અને આશ્ચર્યથી ભરાઈ જાય છે અને શ્રી કૃષ્ણને વિનંતી કરે છે કે તેઓ ફરીથી પોતાના શાંત અને ચતુર્ભુજ સ્વરૂપમાં પ્રગટ થાય. આ અધ્યાયનો મુખ્ય સંદેશ એ છે કે પરમાત્મા માત્ર પ્રેમ અને કરુણાના પ્રતીક નથી, પરંતુ તેઓ સંહારક અને સમગ્ર સૃષ્ટિના નિયમોને ચલાવનારા પણ છે. તેમનું વિરાટ સ્વરૂપ એ દર્શાવે છે કે દરેક કાર્ય તેમના ઈચ્છાથી થાય છે અને મનુષ્યને પોતાના કર્તવ્યનું નિષ્ઠાપૂર્વક પાલન કરવું જોઈએ.